ત્યારે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષની જાહેરાત અમિત ચાવડાના શિરે આ જિમ્મેદારી સોંપવામાં આવી છે। અમિત ચાવડા બીજી વાર ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે। હાઈકમાન્ડે ઓબીસી ચહેરો પસંદ કર્યો છે। હાઈકમાન્ડે પસંદગીનો કળશ અમિત ચાવડા પર ઢોળ્યો છે। અમિત ચાવડા બીજી વાર તુષાર ચૌધરી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાનું સ્થાન તુષાર ચૌધરી લેશે અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે તેમને પસંદગી કરવામાં આવી છે। પણ સૌથી મોટી ખબર અમિત ચાવડા मतलब કે આંકલાવ વિધાનસભા આઝાદીના ઇતિહાસ બાદ ભારતીય જનતા પાર્ટી હજી સુધી એક પણ વાર જીતી નથી। ગૌરવ અમારી સાથે જોડાય છે। ગૌરવ, અમિત ચાવડાને બનાવવાનો મેસેજ શું છે? ઓબીસી અને ત્યાં ટ્રાઇબલ એસટી ઉમેદવાર વિધાનસભાની અંદર અને પાટીદારને જે બનાવવાની ચર્ચા થઈ એ ન થઈ, ઓબીસી એસટીનું આ કોમ્બિનેશન કઈ રીતે જોઈ રહ્યા છો આપ ગૌરવ? જનક વાત કરીએ તો કોંગ્રેસે આ વખતે એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જે પણ કોઈ વ્યક્તિ સંપૂર્ણ કોંગ્રેસને કમિટેડ હોય તેવા વ્યક્તિને કોંગ્રેસ પોતાના પક્ષમાં પોતાના હોદ્દા ઉપર જવાબદારી આપશે। જે સંદર્ભે જે ત્રણ નામ મુખ્ય ચર્ચામાં હતા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર, એમાંથી અમિત ચાવડાની પસંદગી પ્રદેશ પ્રમુખ તરીકે કરવામાં આવી છે। લાલજી દેસાઈનું નામ પડતું, પરંતુ અમિત ચાવડા કે જેઓ સંગઠનનો અનુભવ ધરાવે છે, એકવાર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે, તેના માટે ફરીથી આ જવાબદારી સોંપવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે લાંબા સમયથી જે સોલંકી પરિવાર ખરો તે કોંગ્રેસના કમિટેડ રહ્યો છે। અનેક ઉતાર ચઢાવ આવ્યા, ઘણા લોકો કોંગ્રેસ છોડીને ગયા, પરંતુ આ પરિવારને આજે કોંગ્રેસને સતત સમર્પિત રહ્યો છે। તેના પગલે જે કોંગ્રેસમાં હોય તેવા લોકોને, કોંગ્રેસને કમિટેડ હોય તેવા લોકોને પસંદ કરવાનો વ્યૂહ રાહુલ ગાંધી અપનાવ્યો છે અને જે પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કર્યો છે, આખા દેશમાં જેનું અમલીકરણ કરવાનું છે, તેની સફળ શરૂઆત ગુજરાતથી થાય તેના માટે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવેલી છે। મહત્વનું છે કે જ્યારે તેમને પહેલી ટર્મ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા ત્યારે એટલી સારી ટર્મ રહી ન હતી। ઘણા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને જતા રહ્યા હતા। લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કારમો પરાજય થયો હતો, તેમ છતાં પણ ફરી એમની પસંદગી કરવામાં આવેલી છે। બિલકુલ ગૌરવ, આપણી પાસે આવીએ છીએ। આપણે જણાવ્યું કે અમિત ચાવડા કોણ છે, તો ભરતસિંહ સોલંકીનું જૂથ, જે કોંગ્રેસમાં જૂથવાદની જે ચર્ચાઓ થાય છે એમાં ભરતસિંહ સોલંકીનો હાથ ઉપર રહ્યો છે। બહુ બધી ચર્ચાઓ થઈ, પણ અમિત ચાવડા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। અમિત ચાવડા લગભગ 4 ટર્મથી આઝાદીના ઇતિહાસ બાદ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી આ સીટ જીતી નથી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, વિધાનસભા ઉપદંડક દાદા ઈશ્વરસિંહ ચાવડા સાંસદ રહ્યા, કેમિકલ એન્જિનિયર અભ્યાસ છે, છેલ્લી 4 ટર્મથી ધારાસભ્ય છે, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, હાલમાં વિપક્ષના નેતા પણ છે, વિધાનસભામાં ઉપદંડક છે, જિમ્મેદારી ઘણી બધી છે। પણ મૂળ જે વાત જે છે કે ઓબીસી ચહેરો, જે કોંગ્રેસ ઓબીસી લઈને જે વાત કરી રહી છે એ ઓબીસી નંબર 2 સૌથી મહત્વપૂર્ણ એ વાત છે કે કોઈ પાટીદાર ચહેરાને મેદાનો ઉતારવા કે ઓબીસીને ઉતારવા, પણ કોંગ્રેસ માની રહી છે કે ઓબીસી વોટ બેંક કોંગ્રેસી રહી છે અને એટલા જ માટે ફરીથી અમિત ચાવડા અને આપ જો તુષાર ચૌધરી ન ભૂલવા જોઈએ, તુષાર ચૌધરી એટલે કે આદિવાસી સમાજમાંથી આવતા એમને વિધાનસભાની જિમ્મેદારી સોંપવામાં આવી છે। હાલાકી ચર્ચાઓ થઈ રહી હતી કે કોઈ પાટીદાર ઉમેદવાર કે પાટણથી ધારાસભ્ય કિરીટ પટેલને સોંપવામાં આવે વિધાનસભાના વિપક્ષના નેતાનો હાથ, પણ કોંગ્રેસે જે પોતાની જે વિચારધારા છે એ વિચારધારાથી આગળ વધીને હવે જે વાત જે કરી રહી છે કે ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ આપવાની વાત, ગુજરાતમાં 27 સીટો છે, આપણે યાદ હોય તો શેડ્યુલ ટ્રાઇબની, આદિવાસી સમાજની, તો એને પણ મજબૂત કરવા માટે કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક આદિવાસી સમાજ કહેવાતો હતો એ આદિવાસી સમાજના ચહેરાને વિધાનસભાની અંદર મુકાય છે। તુષાર ચૌધરી ખેડબ્રહ્માથી આવે છે, એમના પિતા અમરસિંહભાઈ ચૌધરી, અને આખો ઇતિહાસ છે એમનો, અને હવે એમને વિધાનસભામાં જિમ્મેદારી અપાઈ છે। સાથે જ આપ જુઓ કે તુષાર ચૌધરી છે એ મૂળ ત્યાં જુઓ કે એ રહે છે મધ્ય ગુજરાતની અંદર, પણ ખેડબ્રહ્મા એમના પિતાજી લડતા હતા, એમના માતાજી જે છે એ સાંસદ લડ્યા હતા એક સમયે, અને ખેડબ્રહ્મામાં સતત આદિવાસી વિસ્તારો, હાલાકી બિન વિવાદિત ચહેરો છે કોંગ્રેસનો આ તુષાર ચૌધરી, પરંપરાગત કોંગ્રેસ સાથે રહ્યા છે અને કોંગ્રેસે એમનું ફળ પણ આપ્યું છે। પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે તુષાર ચૌધરી અને એમને આ જિમ્મેદારી સોંપવામાં આવી છે વિપક્ષના નેતાની। સાથે જ અમિત ચાવડાની વાત કરીએ તો સૌથી વધારે ભરતસિંહ સોલંકીનો જે હાથ જે છે એ હાલમાં ઊંચો રહ્યો છે, એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી। અને મધ્ય ગુજરાત જે કોંગ્રેસ હજુ પણ માને છે કે ઓબીસી સમાજમાંથી આવતા અમિત ચાવડા પર પસંદગી શા માટે ઢોળાઈ, તો અમિત ચાવડા કમિટેડ છે કોંગ્રેસને, કોઈ આમથી આમ જાય, આમથી આમ જાય, લાલચની વાત થાય, પણ અમિત ચાવડા અને એમનો જે પરિવાર જે છે એ ભરતસિંહ સોલંકી હોય કે એ ક્યારે કોંગ્રેસ છોડીને જશે નહીં। કોંગ્રેસે મેસેજ આપ્યો છે કે જે કોંગ્રેસને ભરેલું છે એને જ જિમ્મેદારી સોંપાશે। તો શક્તિસિંહ બાદ આખરે અમિત ચાવડાને
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે. ઘણા બધા નામની ચર્ચા થઈ, જ્ઞાનીબેનની ચર્ચા થઈ, લાલજી દેસાઈની ચર્ચા થઈ, બધા જ ઓબીસી સમાજમાંથી આવતા હતા. પણ આખરે અમિત ચાવડા પર પસંદગી જોડાઈ છે. ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, આ જે અમિત ચાવડાની ફરીથી નિયુક્તિ ગઈ છે, બે સવાલો થઈ રહ્યા છે. શું કોંગ્રેસ પાસે કોઈ ચહેરો નથી? નંબર 1. નંબર 2, અથવા કોંગ્રેસ અમિત ચાવડા જે છે જેને ભરોસો છે, ભરતસિંહ સોલંકીનો હાથ ઉપર રહ્યો છે એમ કહીએ તો માનીએ, શું મેસેજ આનાથી જઈ રહ્યો છે કોંગ્રેસની અંદર અને ગુજરાતની અંદર? ગૌરવ. જનક, સીધી રીતે ગુજરાત કોંગ્રેસના પ્રમુખની પદ ઉપર નિમણૂક થવાના રાજકારણને સમજીએ તો જ્યારે કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભામાં કોંગ્રેસનો પરાજય થયો, ત્યારબાદ શક્તિસિંહે બંને સીટોનો પરાજય સામે રાખીને પોતાની જવાબદારીમાંથી રાજીનામું આપ્યું. શક્તિસિંહની જ્યારે પસંદગી થઈ ત્યારે કોંગ્રેસને એક એવી આશા હતી કે શક્તિસિંહ સ્વચ્છ અને પ્રતિભાવાન ચહેરો છે તો અનેક લોકો કોંગ્રેસ સાથે જોડાશે, પરંતુ એ જે અપેક્ષાઓ હતી તે ક્યાંય પૂરી થઈ ન હતી. કોંગ્રેસ જે હતી તેના કરતાં વધારે પડતી નબળી થતી હોય તેવું લાગ્યું, કારણ કે મોટાભાગનો સમય શક્તિસિંહ ગોહિલ દિલ્હીના રાજકારણમાં સક્રિય રહેતા હતા. અહીંની જે ગુજરાત કોંગ્રેસની જવાબદારી હતી તે શૈલેષ પરમારના શિરે મૂકવામાં હતી. જે લોકો જિલ્લામાંથી આવ્યા હોય, તાલુકામાંથી આવ્યા હોય, કોંગ્રેસના કાર્યકરો હોય, કોંગ્રેસના જિલ્લા તાલુકા સ્તરના પ્રમુખો હોય અથવા તો હોદ્દેદારો હોય, તે સીધી રીતે શક્તિસિંહ ગોહિલને મળી શકતા ન હતા. બીજી મહત્વની વાત કે જ્યારે શક્તિસિંહની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી ત્યાર પછી જે નવું સંગઠન બનાવવામાં આવ્યું તે નવું સંગઠન હજુ સુધી બની શક્યું ન હતું. એવા સંજોગોમાં એઆઈસીસીએ પોતાનો પાયલટ પ્રોજેક્ટ ગુજરાતથી શરૂ કરવાનો નિર્ણય કર્યો. ગુજરાતમાં પ્રોજેક્ટની શરૂઆત પણ થઈ, જે જિલ્લા પ્રમુખની રચના થઈ તે પણ થઈ, પરંતુ તે જે ગતિએ કામ આગળ વધવું જોઈએ તે ગતિએ થતું ન હતું. છેવટે શક્તિસિંહે રાજીનામું આપ્યું. ત્યારે તેમની સામે કોણ? તો તેમના સ્થાને કુલ 5 થી 6 નામ ઉભરીને બહાર આવતા હતા. સૌથી પહેલું નામ ઉભરીને બહાર આવ્યું જ્ઞાનીબેન ઠાકોરનું, કારણ કે તેઓ એકમાત્ર એવા સાંસદ છે જે કોંગ્રેસના ચૂંટાયા છે બનાસકાંઠાથી. કુલ 26 લોકસભા સીટમાંથી એકમાત્ર સીટ કોંગ્રેસને ફાળે ગઈ, એટલે જ્ઞાનીબેન એક મજબૂત અને કદ્દાવર નેતા તરીકે ઉભરીને બહાર આવ્યા અને તેમની નિમણૂકની વાતો થવા લાગી. ત્યારબાદ બીજું નામ સૌથી આગળ ચાલતું હતું લાલજીભાઈ દેસાઈ, કે જેઓ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. જિગ્નેશ મેવાણી, કે જેઓ કાર્યકારી અધ્યક્ષ છે ગુજરાત કોંગ્રેસના, તેમનું નામ પણ ચાલતું હતું. પરંતુ જો આ બે નામ મૂકવામાં આવે તો જે રીતે ગુજરાતમાં સવર્ણોની સંખ્યા છે તેના મતો કઈ રીતે અંકિત કરવા, તે સૌથી મોટો સવાલ ઊભો થતો હતો. ત્યારબાદ છેવટે અમિત ચાવડાના નામ પર પસંદગી ઉતરવામાં આવી. કેટલાક કોંગ્રેસના પાટીદાર નેતાઓએ એવી રજૂઆત કરી હતી કે કોંગ્રેસનું પ્રમુખનું પદ અથવા તો વિપક્ષના નેતાનું પદ પાટીદારને આપવું. વિપક્ષના નેતાના પદની વાત કરીએ તો કિરીટભાઈ પટેલ એકમાત્ર એવા ધારાસભ્ય છે કે જેઓ પટેલ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, એટલે તેમને વિપક્ષનું પદ ઓફર કરવામાં આવ્યું હતું, પરંતુ તેમને સામે ચાલીને પદની ના પાડી હતી અને પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર ચહેરાને મૂકવાનો તેમને આગ્રહ રાખ્યો હતો. પરંતુ પાટીદાર ચહેરાને બાજુમાં રાખીને કોંગ્રેસે અમિત ચાવડાની પસંદગી ઉતારી છે. હવે જે બીજા મહત્વના પદો છે તેના ઉપર પાટીદાર ચહેરાની કઈ રીતે નિમણૂક થઈ શકે તેની વાત કરું. કેમ્પેનિંગ સમિતિ, કે જે જ્યારે પણ વિધાનસભાની, લોકસભાની અથવા તો સ્થાનિક સ્તરની ચૂંટણી આવતી હોય ત્યારે કોઈપણ પાર્ટી કેમ્પેનિંગ સમિતિની રચના કરતી હોય છે અને તેમાં એક મહત્વના નેતાને પદની જવાબદારી સોંપતી હોય છે. એટલે હજી ચૂંટણીને ઘણી વાર છે, પરંતુ 2.5 વર્ષ પહેલા જ કોંગ્રેસ કેમ્પેનિંગ સમિતિની રચના કરી શકે છે અને તેનું સુકાન પરેશ ધાનાણીને સોંપવામાં આવશે. અમિત ચાવડાને નિમણૂક થયા પછી બાકીના સમાજોને કઈ રીતે પ્રાધાન્ય આપવું, તો તે અંગેની જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે કોળી સમુદાયમાંથી વિમલ ચુડાસમા આવે છે કે જેઓ ગીર સોમનાથના ધારાસભ્ય છે, તેમને કાર્યકારી પ્રમુખ બનાવી શકે છે. જિગ્નેશ મેવાણી કાર્યકારી પ્રમુખ તરીકે યથાવત રહી શકે છે. બીજી મહત્વની વાત કે પાટીદાર નેતામાંથી જો કોઈને કાર્યકારી પ્રમુખ બનાવવાની આવે તો તેમાં પ્રતાપ દુધાત, અને જો મહિલા તરીકે સ્થાન આપવામાં આવે તો તેમાં જેનીબેન ઠુમરનું નામ આગળ ચાલી શકે છે. એટલે કહી શકાય કે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે તુષાર ચૌધરી એટલે ટ્રાઇબલ સમાજનો ચહેરો, અમિત ચાવડા એટલે ઓબીસી સમાજનો ચહેરો, કેમ્પેનિંગ સમિતિના ચેરમેન જો બનાવવામાં પરેશભાઈ ધાનાણીને આવે તો તે પટેલ સમાજનો ચહેરો. એટલે એક બાદ એક તમામ સમાજને પ્રાધાન્ય આપવાનું કોંગ્રેસનું પ્રાથમિક આયોજન લાગી રહ્યું છે. બીજી મહત્વની વાત કે કોંગ્રેસે જે પણ કોઈ નવા નેતાઓની પસંદગી કરવાનો નિર્ણય કર્યો છે તેમાં સૌથી પહેલી પ્રાયોરિટી કોઈ હોય તો તે કોંગ્રેસને વફાદાર વ્યક્તિઓની પસંદગી કરવાની પ્રાયોરિટી આપી છે. જ્યારે ઇલેક્શન આવે ને જ્યારે એક સવાલ એ છે ગૌરવ, શું ભરતસિંહનો હાથ ઊંચો રહ્યો છે? ઘણા લોકો એમ કહે છે ભરતસિંહ સાઈડમાં જતા રહ્યા, એ ભૂલે છે, એ ભૂલ કરે છે, એ માટી ખાય છે. ભરતસિંહ આજે પણ કિંગ છે કોંગ્રેસના, આ મેસેજથી ક્લિયર કટ થઈ ગયું છે? એવું હા પણ ના કહી શકાય અને ના પણ ના કહી શકાય. એટલા માટે કારણ કે અમિત ચાવડા ઓલરેડી એકવાર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. ગુજરાત કોંગ્રેસમાં 3 એવા નેતાઓ છે કે જેમને ફરીવાર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનવાનો મોકો મળ્યો છે. એક પ્રબોધ રાવલ,
ત્યારબાદ ભરતસિંહ સોલંકી અને હવે અમિત ચાવડા, એટલે આ 3 નેતાઓ એવો છે કે જેના ઉપર એઆઈસીસીએ ફરીવાર પસંદગી ઉતારી કે તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બની શકે. અમિત ચાવડા જે ભરતસિંહ સોલંકીના ગયા પછી પ્રમુખ બન્યા હતા, હવે શક્તિસિંહ ગોહિલના ગયા બાદ તેઓ પ્રમુખ બન્યા છે, એટલે એમનું પોતાનું જ આખું નેટવર્ક ગુજરાતમાં સપાયેલું છે. એટલે એ પ્રમાણે કહી શકાય કે ગુજરાત કોંગ્રેસના સંગઠનને સારી રીતે મજબૂત બનાવી શકે તેવા આશયથી તેમને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે.